બધા પંડિતોની જેમ ચર્ચા કરવા બેસી ગયા. મારા આંસુ તો કોઈને દેખાતા જ નથી. પણ પૈસા તો કમાઈશું આપણે. બસ નહીં. વિરેન, સર, સ્ટોપ લાફિંગ. અહીં મોટા ભાઈ તમારા માટે આંસુ સારે છે ને તમે? અને આ ભાઈ કહે છે કે પૈસા તો આપણે આરામથી કમાઈ લઈશું. અને વાત સાચી છે એની. ઘરમાં 3 ટેલેન્ટેડ લોકો અને એક જીનિયસ છે. ક્યાંય જોબ પણ કરશું ને તો મહિને 2.5-3 લાખ રૂપિયા તો આરામથી કમાઈ લઈશું. એટલે મનગમતું ખાવું, પીવું, કપડાં, ઘર બધું જ મળશે. ને એવો પ્રોબ્લેમ રહ્યો તો પણ 4-6 મહિના. આખી જિંદગીનો પ્રોબ્લેમ થોડો રહેશે. મેં પહેલા જ મારી ટેરર સ્પીચમાં કીધું હતું કે આપણે ડર ન માર્યા, કોમન સેન્સને ટાટા બાય બાય કહી દીધું છે. પ્રોબ્લેમ છે જ નહીં તો પણ છે વિરેન, પ્રોબ્લેમ છે. અમને હજારો લોકોને ઓર્ડર્સ આપવાની આદત છે. જોબ કરીને ઓર્ડર્સ લેવા અમારી માટે ઇમ્પોસિબલ છે. વાહ, પરિવાર માટે લોકોની ગાળો ખાવા તૈયાર છું, પણ લોકોના ઓર્ડર્સ લેવામાં નાનમ લાગે છે. ભલભલા બુદ્ધિશાળી લોકો ફાયદા અને નુકસાન ઓળખવામાં થાપ ખાઈ જતા હોય છે. કેમ 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 અરે પણ આપણે શું કામ સામે ચાલીને મુસીબત વોરી લેવી છે? જ્યારે બેંકરપ્સી ડિક્લેર કરીને ઇઝીલી 100 કરોડ જેટલા બચાવીને નવો ધંધો શરૂ કરીને કોણ કરશે તમારી સાથે ધંધો? બધા કરશે, કેમ નહીં કરે ભાઈ? કેમ કે તમે ઓલરેડી એકવાર લોકોના પૈસા ખાઈ ચૂક્યા હશો. એક સર્ટિફાઈડ ફ્રોડની સાથે ધંધો કરવાનું રિસ્ક કોણ લેશે? આપણે ફ્રોડ નથી વિરેન. લોકોના પૈસા ખાઈ જશો તો માનવું જ પડશે કે આપણે ફ્રોડ છીએ. એ તો વસંત, તું કેમ કઈ કહેતો નથી? હવે શું કરું? વસંતભાઈને નહીં, ડિસિઝન લેવાનો સમય હવે તમારો છે. હા, હું છું ફ્રોડ. ચલો, હું છું ફ્રોડ. નહીં ભાભી, પ્લીઝ તમે પ્લીઝ એવી રીતે નહીં જુઓ. આપ કરવું પડે એમ છે. બે આંખોની શરમ ને બેશરમી એક સાથે, કેવો વિરોધાભાસ છે આ. તો પણ વિરેન, હું ધંધો કરીને દેખાડીશ અને મારા ફેમિલીની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરીને દેખાડીશ. કેવી રીતે? ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તમારી સાથે કોણ બિઝનેસ કરવા તૈયાર છે? કેમ? બીજા કેટલાય બિઝનેસ છે આ દુનિયામાં. બિઝનેસ ઘણા બધા છે, પણ બધે રૂલ સેમ જ છે. ફ્રોડને ક્યાંય ઇઝીલી એન્ટ્રી નથી મળતી. કેવી રીતે કરશો ધંધો? ગુમાવેલો ભરોસો પાછો મેળવવાનો એક જ ઉપાય છે. વિરેન અને દેવ અંદર રહીને બધાને પૈસા ચૂકવવા માટે મનાવી લે તો. પબ્લિક અને મીડિયાને જરા પણ ગંધ ના આવી જોઈએ કે બહારની સિચ્યુએશનથી તમે એને સાવધ કરી રહ્યા છો. બધા સાચે કન્વિન્સ થઈ જશે ને તો પણ પબ્લિકને ભરોસો નહીં બેસે. લોકો એમ જ વિચારશે કે બધાની નજરમાં સારા બનવા માટે આ કહી છે. 100% પૈસા નહીં આપે અને આ લોકો ભાગી જશે. આપણી ખરાબ ઇમેજ આપણને ક્યાંય સુખેથી બિઝનેસ નહીં કરવા દે. સમાજમાં, બિઝનેસમાં કારણ વગર તો તમારી શાખને કોઈ આટલી મોટી એસેટ નહીં માનતું હોય ને. અને આપણે મૂર્ખની જેમ બેંકરપ્સી ડિક્લેર કરીને આટલી મોટી એસેટ હાથમાંથી જવા દઈ રહ્યા છે. પણ આવા છુપાવીને કોઈ મોટું નુકસાન થઈ ગયું તો? અત્યાર સુધી જે નુકસાન થયું છે એનાથી વધુ નુકસાન શું થવાનું છે? આટલા ગંભીર નિર્ણય લીધા નથી મેં ક્યારે. વિરેન, ડેન્સ મોટર્સ. એક્ઝેક્ટલી, ડેન્સ મોટર્સ કંપનીવાળાએ પોતાની બ્રાન્ડની ક્વોલિટેટિવ ઇમેજ જાળવી રાખવા માટે કરોડોનું નુકસાન થવા છતાં પણ હજારો કાર્સ માર્કેટમાંથી ખેંચી લીધી. કેમ કે એ લોકોને ખબર છે કે બ્રાન્ડ વેલ્યુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આપણે પણ કંપની નહીં બચે તો પછી બ્રાન્ડ વેલ્યુનું કરીશ શું? તું ડેન્સ મોટર્સની વાત કરે છે? અરે અમે પોતે કેટલી વાર ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થઈ જાય ને તો પણ નુકસાન સહન કરીને બધો માલ સ્ક્રેપ કર્યો છે. ત્યારે તો આટલા વર્ષો સુધી આપણી બ્રાન્ડ આમ અડીખમ ઊભી છે, સ્ટ્રોંગ થઈ છે. આ પુસ્તકોમાં વાંચેલું બ્રાન્ડ વેલ્યુનું ઇમ્પોર્ટન્સ જે તું ક્યારનો અમને લોકોને શીખવાડી રહ્યો છે એનો અનુભવ અમે વર્ષોથી કરતા આવે છે વિરેન. વી આર ધ લીડિંગ બ્રાન્ડ ઓફ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સિન્સ આઈ ડોન્ટ નો હાઉ મેની યર્સ. સિક્કો ચાલે છે આપણા નામનો, એટલી વેલ્યુ છે આપણી. અને શું કરું બાપ? આ કંપની ડૂબી જશે. કંપની રહેશે પપ્પા, રહેશે. કંપનીના મશીન, સ્ટ્રક્ચર, ઓફિસ, એમ્પ્લોઈઝ એ તો બંને રસ્તે જવાના જ છે. પણ આપણે લોકોના પૈસા ચૂકવી દેશું તો કંપનીનું નામ તો રહેશે ને. ઉલટાની બ્રાન્ડ વેલ્યુ વધશે. લોકો એમ કહેશે કે સંજુ એન્ડ સન્સ આર રિયલી ટ્રસ્ટવર્ધી પીપલ.
અને પછી એ જ વિશ્વાસના આધારે આપણે આપણું એમ્પાયર ફરી ઊભું કરશું. એટલું સહેલું નથી એવી, અને સહેલું થવા પણ નહીં દો. જો પોલીસને હેન્ડલ નહીં કરી શકીએ ને તો તમને ફોન કરશું, તો તમે બહાર આવી જજો કે જેથી આપણે વીરેનને વધારે સમય આપી શકીએ. અને સાંભળો, અંદર જઈને કહેવું ન કહેવું એ હું તમારા ઉપર છોડું છું. એટલું સહેલું હોત ને તો આપણા દેશના કરોડો ગરીબ લોકો અમીર થઈ ગયા હોત. ચપ્પલ ઘસાઈ જાય ને તો એ લોકો ઊભા નથી રહેવા દેતા, હાથમાં પૈસા ન હોય તો. એન્ટરપ્રાઇઝિંગ લોકો તો પણ પોતાની હોશિયારીથી પોતાની પ્રગતિ કરી જ લેતા હોય છે. પણ નુકસાન પૈસાનું થયું છે, ટેલેન્ટનું નહીં. પૈસા માર્કેટમાંથી ઉધાર મળી જશે, બ્રાન્ડ વેલ્યુ નહીં મળે. અને બિલીવ મી મોટા કાકા, આપણે જો બ્રાન્ડ વેલ્યુ જાળવી રાખશું ને તો તમને જે ગરીબીનો ડર લાગે છે ને એ વધારે ટકશે નહીં. કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ના. રિપોર્ટર્સ હજી બહાર જ ઉભા છો? હા. ઘર બહાર નથી એ લોકોને? એમને કે જાય ટળાય અહીંયાથી. હું તો કહું છું કે બોલાવો એ લોકોને અંદર, ને ડર્યા વગર છાતી ઠોકી નાખો કે યસ વી હેવ મેડ લોસીસ, પણ આપણે બધું વેચી સાટીને પણ લોકોનો એક એક પૈસો ચૂકવી દેશું. કોઈને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ડોન્ટ બી અ ફૂલ વિરે. નુકસાનીમાં શેની શરમ પપ્પા? શરમ તો લોકોના પૈસા ના ચૂકવીએ ને તો આવ્યો. આઈ ડોન્ટ નો વોટ. આટલી લોજિકલ દલીલ પછી પણ તમને તમારો ડિસિઝન પ્રેક્ટિકલ કઈ રીતે લાગે છે? કેમ કે મને વિશ્વાસ છે આ બેંકરપ્સી ડિક્લેર કરીને જે 80-100 કરોડ બચાવીશું ને એમાંથી ફરીથી ધંધો શરૂ કરીને હું પાછો ટોપ પર પહોંચીને દેખાડીશ. માય ફેમિલી ડિઝર્વ્સ અ ગુડ લાઈફસ્ટાઈલ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ગિવ ઇટ ટુ ધેમ. બ્રાન્ડ વેલ્યુ ગુમાવ્યા પછી પણ? હા. Ridiculous. સર પ્લીઝ સર. સંઘવી બ્રધર્સને એરેસ્ટ કરવા આવ્યા છે. સર અમારા લોયર જસ્ટ પહોંચતા જશે સર. તમને બધાને હજી પપ્પાની વાત સેન્સિબલ લાગે છે? કેન આઈ ઇન્સલ્ટ યુ ઓલ અગેન? અને આ મારો છેલ્લો પ્રયત્ન હશે, કારણ કે આટલી લોજિકલ દલીલો પછી પણ તમને લોકોને ફાયદા અને નુકસાનમાં ફરક ન સમજાતો હોય, અથવા તમે હાથે કરીને સમજવા ન માંગતા હો, તો આપણે તકલીફો ડિઝર્વ કરીએ છીએ અને આપણને બરબાદ થવાથી કોઈ નહીં બચાવી શકે. સર હું સંઘવીઝનો લોયર છું. અરે પણ કાકાની આંખોમાં હજી પણ હોપ્સ દેખાય છે. અરે પણ કોઈ પણ જાતના લોજિક વગર ફક્ત આશાને આધારે કેવી રીતે આટલા મોટા ડિસિઝન લેવાય? અને તને ખબર છે એક નવો બિઝનેસ સેટ કરવામાં કેટલા ટીથિંગ પ્રોબ્લેમ્સ આવે છે? યસ, ઇઝી નથી હોતી ક્વોલિટી અચીવ કરવી, ટાઈમ પર ઓર્ડર્સ ડિલિવર કરવા. વર્કર પ્રોબ્લેમ્સ, મેનેજમેન્ટ પ્રોબ્લેમ્સ, શરૂઆતમાં કેટલા હર્ડલ્સ હોય છે. પણ પપ્પા એ બિઝનેસને નહીં સમય આપી શકે કે નહીં ધ્યાન? કેમ કે એ તો કોર્ટ કચેરીના ચક્કરમાં બિઝી હશે ને. એમનું ફોકસ, એમની એક્સપર્ટીઝ લેણદારોની સાથે કોર્ટમાં ને કોર્ટની બહાર લડવામાં જ ખર્ચાઈ જશે. એક કેસ કેટલો સ્ટ્રેસફુલ હોય છે, અહીંયા તો કેટલા બધા કેસીસ હશે. એક તરફ આપણી સિક્યોરિટીની ચિંતા, એક તરફ અપમાનોથી બચવાની ચિંતા. આજકાલ લોકો જરાય શરમાતા નથી, પબ્લિકની વચ્ચે ચપ્પલ કાઢીને મારશે. અરે મેં માरूंगा मैं. बीच चौराहे पे चाटा मारूंगा खींच के इनको. मारा असिले कोई गुनो કર્યો જ નથી. કોન્સ્પિરસી ઓફ ક્રાઇમનો ચાર્જ છે એમના પર. વોરંટ છે. અને આવા સ્ટ્રેસમાં ટોપ પર પહોંચવાનું તો દૂર, ઉલટાનું બિઝનેસમાં લોસ કરશું આપણે. હા, અઘરું છે, અઘરું છે. આઈ નો અઘરું છે, પણ અસંભવ નથી. હેવ ફેથ ઇન મી. મને ખબર છે પ્રોબ્લેમ છે, બહુ ડિફિકલ્ટ સમય પસાર થઈ રહ્યો છે અત્યારે, પણ હું એકલો ક્યાં છું? અમે 3 ટેલેન્ટેડ લોકો અને એક જીનિયસ છે અમારી સાથે. આઈ લવ યુ ફોર ધેટ. નો સિરિયસલી આઈ મીન ઇટ. હું તને આટલી નિડરતાથી લોજિકલ દલીલ કરતા જોઉં છું ને તો આઈ સી માયસેલ્ફ ઇન યુ. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ બેટા. આપણે બધા મળીને મુસીબતમાંથી બહાર આવશું. ચર્ચા જરા પણ પ્રેક્ટિકલિટીથી ડિવિએટ થઈ તો હું ચર્ચા બંધ કરી નાખીશ એવું તમે કહ્યું. પપ્પા હવે ઇમોશનલ વાત તમે કરી રહ્યા છો. એવો કોઈ રૂલ નથી વિરેન. વસંતભાઈ, અમે બધા તમારી સાથે જ છીએ, પણ આપણે બધા જે દિશામાં જઈ રહ્યા છીએ એ દિશા બરાબર છે કે નહીં એ વિચારી લઈએ તો. નિરંજન, તને ભરોસો નથી મારા પર? છે વસંતભાઈ, સૌથી વધારે છે. વિરેન, હું એ જ કરીશ જે વસંતભાઈ કહેશે. બરાબર?
નાના છોકરાની જેમ નહીં ટ્રીટ કરો મને પ્લીઝ. મારી વાત ઉપર કોઈને ભરોસો ન હોય તો કાંઈ નહીં, મને મારી જાત ઉપર અતૂટ ભરોસો છે. પપ્પા આત્મવિશ્વાસના વેશમાં ઈગો બોલી રહ્યો છે. ના, આત્મવિશ્વાસના જોર ઉપર ઈગો બોલી રહ્યો છે, એન્ડ આઈ કેન અફોર્ડ ઇટ. યસ યુ કેન, બટ કેન યુ હેન્ડલ ઇટ? એવું ના બોલીએ બેટા. પણ કાકી ઈગો માણસના વિચારોને ઓફ બેલેન્સ કરી દે છે. ઈગો કહેવાય એને? આવેશમાં નીકળેલા શબ્દોથી માણસની સાચી ઓળખ કેવી રીતે કરાય? હાથમાં રહે નહીં શબ્દો, લપસી જાય ક્યારેક. હોશિયાર છે ને તું? ખાલી શબ્દોને પકડીશ કે કેવી પરિસ્થિતિમાં જીભ કચરાઈ ગઈ એ પણ જોઈશ. જેવું મન થોડું ટાળું પડશે કે પહેલું કામ પોતાની કાયરતા કાપવાનું કરશે. ઈગોના ભાર નીચે દબાય એવા નથી કઈ વસંતભાઈ. સાચા ખોટાની બરાબર પરખ છે. મોટા ભાઈ, તમને ભાભીની કદર નથી ખરેખર. ના ના વસંતભાઈ, એવું નથી. એવું જ છે ભાભી. જે વાત કોઈને ન સમજાય તમને બરાબર સમજાઈ જાય છે, ને પાછા કોઈ પણ આડંબર વગર કેટલી સરળતાથી સમજાવી પણ દો છો. ભાભી, મનમાં તો હતું જ, પણ આજે કહેવાનું મન થાય છે કે હું તમારો બહુ આદર કરું છું. જુઓ, તમે હવે વધારે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. સર હું ખાલી એમ કહેતો કંઈ નહીં કહેતા, અમારે પણ લોકોનો ભરોસો જીતવાનો છે. એક જ ટીમમાં છીએ તો પણ આટલી બધી આર્ગ્યુમેન્ટ કેમ કરે છે બધા? ભાભી, આજે ગમે તે નિર્ણય લેવાય, પ્રોમિસ મી, તમારો હાથ હંમેશા મારે માથે રહેશે. મારો હાથ તો રહેવાનો જ વસંતભાઈ, પણ મારા સિવાય કેટલાય હાથ છે જે તમને ક્યારેક હેત આપે છે તો ક્યારેક આશીર્વાદ. આ નિર્ણય પછી એમણે હાથ સેરવી લીધો તો થઈ ગયું પ્રવચન શરૂ. હજી કરો બધા આદરાનો કરો. ચોક્કસ કરશું. નહીં ભાભી, બોલો તમે પ્લીઝ. ચિંતા થાય છે. આજે પણ તમારી આંખો આદરથી ભરાઈ જાય છે સરલા ટીચરને મળો ત્યારે. આવું નહીં કર દીકરા. સામેવાળો કયુર 20 જ વર્ષનો છે, પણ ધર્મની એવી ઊંડી ઊંડી વાતો કરે કે સાંભળ્યા જ કરવાનું મન થાય. એમ તમે જ કહેતા હતા વસંતભાઈ. રમીલા માસીની મીરાનો શાંત ને સરળ સ્વભાવ જોઈને તમારું મન આપોઆપ શાંત થઈ જાય છે. ભાઈ, આ તમારા સ્વભાવમાં નથી. મુસીબતમાં પણ હસતા રહેતા દીનુ કાકા પાસેથી તમને કેટલી પ્રેરણા મળે છે. આ બધાના સ્નેહની, આશીર્વાદની, સુખ દુઃખમાં એમની સાથે રાજવાનું કેટલું મન હોય છે તમારું. એમનો સ્નેહ ઘટી ગયો તો સ્નેહ તો બેંકમાં બેલેન્સ ના હોય ત્યારે ઓછો થાય છે ભાભી. બધા તારી જેમ ન વિચારે રસીલા. ઇવોલ્વ. મોટા ભાઈ, હમણાં સમય પોતાનું વિચારવાનું છે કે પારકાનું? આપણું જ વિચારીને કહી રહી છું. એવા લોકોનો આદર ગુમાવી બેસીશું જે આપણને મનથી રિસ્પેક્ટ કરે છે. ડોન્ટ ફોલ ડાઉન સર, પ્લીઝ. વસંત, મને પૂરો ભરોસો છે કે ગમે તેટલી મુસીબતોમાં પણ તમે ધંધામાં સફળ થવા માટેનો કોઈક ને કોઈક રસ્તો તો શોધી જ લેશો. પણ આ સુખ સુવિધાના બધા સાધનો હોવા છતાં આપણે એકલા ખુશ કેવી રીતે રહીશું? એ જ તો વસંતભાઈ, આપણા દુઃખમાં કોઈ પોતિકાની આંખો ભીની થાય તો આંસુ સારવાની મજા છે, ને સુખમાં સાથ હોય તો મજા ડબલ. એવા સગા સ્નેહીઓ વગર જીવવાની શું મજા? આપણા ગમતીલા લોકો આપણાથી દૂર થઈ ગયા તો? આપણું સ્ટેટસ જોઈને રંગ બદલે એવા આપણા સગા નથી ગુણી. રંગ સગા નહીં, આપણે બદલી રહ્યા છીએ. મેક નો મિસ્ટેક્સ. ચામડી જાડી કરીને વિશ્વાસઘાત કરવાનું આપણે શીખી રહ્યા છીએ. જે લોકો પરિવાર માટે સમાજને દગો આપી શકે છે એ વખત હવે આપણા પણ સગા નથી રહેવાના. એ લોકોને સારી રીતે સમજાઈ જશે અને આપણાથી આગળ જવા માંડશે. આઘા તો લોકો ગરીબ થાવ ત્યારે પણ રહે છે. જે સાચે આપણા હશે એવું નહીં કરે. તમે તો ચૂપ રહેતા હતા ને ત્યારે વધારે સારા હતા. અને આ કેવી વાત કે સમાજ સાથે દગો કરે એટલે સગા સાથે પણ દગો કરે છે. મારા મા બાપ એમની દુકાનમાં ઘી તેલમાં ભેળસેળ કરીને વેચતા, આખા સમાજને દગો દેતા, પણ પોતાના સગલાઓ સાથે દગો નથી કર્યો ક્યારે. હે ભગવાન, આખી દુનિયાની સામે આપણું નામ ખરાબ કરી રહી છે આ છોકરી. ને કાલે ઉઠીને તમે એમ પણ કહેશો કે જે માણસ પોતાના સગા સાથે દગો કરે એ પોતાના પરિવાર સાથે પણ દગો કરી શકે. તો શું અમારે માની લેવાનું? કાકી, મમ્મીના કેસમાં તો માનવું જ પડશે, હે ને? હા કહેતા પહેલા 100 વાર વિચાર કરજો ભાભી.
કારણ કે જે વાત મને લાગુ પડે એ તમને પણ લાગુ પડશે અને વસંતભાઈને પણ. હું કાકા કાકીની નહીં તારી વાત કરી રહી છું મમ્મી. પણ વાત સાચી છે કાકીની. માણસના સારા કે ખરાબ, સાચા કે ખોટા વર્તનના કારણે એના સૌથી નજીકના અને પોતાના લોકોનો પણ એના તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. કોઈ માણસ મેનિપ્યુલેટ કરીને ક્યારેય સાચો સ્નેહ નથી પામી શકતો. અને આ વાત બધાને લાગુ પડે, કે પછી કાકી હોય કે પપ્પા. કાંડેલબેન, મારે એમને અરેસ્ટ તો કરવા જ પડશે. સાહેબ, અમારે જેવા હજારો લોકોના પૈસા ડૂબી જશે એમાં. પબ્લિકનો નહીં વિચારતો, પબ્લિકનો ભરોસો કઈ રીતે જીતશો સાહેબ? જો મારા ભાઈની શું હાલત થઈ ગઈ છે. તું મહેરબાની કરીને મૌનનું વ્રત ધારણ કર ગુણી, અને લોકો અને સમાજની ચિંતા પડતી મૂક અને આપણા પરિવારની ચિંતા કર. સગા અને સમાજની ચિંતા એ એકચ્યુઅલી તો પરિવારની ચિંતા થઈને. યસ, ઓફકોર્સ. સોશિયલ વેલફેર અને ઇકોનોમિક્સ બંને ઇન્ટર રિલેટેડ વસ્તુઓ છે. મોટા મોટા એક્સપર્ટ ઇકોનોમિસ્ટે કીધેલી વાત છે. અરે એ બધી બુકિશ વાતો છે. બુકિશ નહીં, એકદમ પ્રેક્ટિકલ વાતો છે. આપણા એક મહિલા ઇન્ટેન્શનથી હજારો ફેમિલીઝને તાણ પડશે, અને હજારો લોકોમાંથી ઓછામાં ઓછા 10 થી 12 લોકોનો સામનો આપણને રોજ થશે. તો એ તાણથી ભરેલા લોકો આપણને સામે તાણ જ આપશે કે બીજું કંઈ? તો આપણે બીજે ક્યાંક રહેવા જતા રહીશું, ફોરેન કે ક્યાંક? આપણે ક્યાંય પણ જશું ને તો આપણી કીર્તિ આપણી પહેલા ત્યાં પહોંચી ગયા છે. પપ્પા, એવા કેટલાય કામ છે જે એક પૈસો આપ્યા વગર માત્ર આપણા નામથી થઈ જાય છે. કેમ? કારણ કે દાદા એવું નામ કમાઈને ગયા છે. તો જેમ દાદાએ કમાયેલી ખ્યાતિનો ફાયદો આપણી પેઢી ઉઠાવી રહી છે, એવી જ રીતે આપણે વોરી લીધેલા નાલેશીના ખરાબ પરિણામ આવનારી પેઢી ભોગવશે. બનતા કામ બગડી જશે પપ્પા એ લોકોને. કયું સંસ્કારી કુટુંબ આપણને એમની લાડકી છોકરીઓ વરાવશે? વસંતભાઈ, પૈસો હશે ને એકથી એક સુંદર છોકરીઓની લાઈન લગાવી દઈશું. સંસ્કાર વગરની સુંદરતાને શું કરવાનું? ખાલી પૈસા જોઈને આવાવાળી પરિવારને કપાળ સુખ આપશે. પપ્પા, બેન્ક્રપ્સીની ઇમિડિયેટ ઇફેક્ટ કરતાં વધારે નુકસાન એના રિપલ ઇફેક્ટથી છે. જેમ જેમ સમય વીતતો જશે આ નિર્ણય વધારે ને વધારે તકલીફદાયક થતો જશે. ઇટ ઇઝ નોટ એટ ઓલ પ્રેક્ટિકલ પપ્પા. હું તો હજી એ કહું છું કે આપણે દેશ છોડીને ક્યાંક ભાગી ક્યાંક જતા રહીએ. અજય વાલિયા જેવા એવા કેટલાય લોકો છે જે આવું કરીને આજે પણ એને જલસા કરી રહ્યા છે. અજય વાલિયાને લોકો ગાળો આપે છે, માન નહીં. એવા હલકા લોકોનું એક્ઝામ્પલ. લોકો ગમે તેટલી ગાળો આપે, પણ એ તો મજા કરી રહ્યો છે ને. બિલકુલ. તમને લોકોને ખરેખર એવું લાગે છે કે એ ત્યાં જલસા કરતો હશે? અરે એને રાતોરાત ઊભી પૂછડીએ દેશ છોડીને ભાગવું પડ્યું છે. એનું ઘર, ઓફિસીસ, ફેક્ટરીઝ, એકથી એક મોંઘી એન્ટિક ગાડીઓ, બધી જ વસ્તુની એક પછી એક લીલામી થઈ રહી છે. ત્યાં બેઠો બેઠો એ બધું બચાવવા માટે વલખા મારતો હશે, અને એક પણ વસ્તુ નહીં બચાવી શકવાના કારણે એનું મન રોતું હશે કે જલસા કરતું હશે. એના વાલ છોયા દીકરાનું કરિયર બનવા પહેલા જ ખતમ થઈ ગયું. એને સ્ટેટમેન્ટ આપવું પડ્યું કે મારો ગુસ્સો મારા દીકરા પર નહીં કાઢો. ત્યારે આ બોલતી વખતે એના મનમાં ભારોભાર ગિલ્ટ હશે કે ગૌરવ? મને તો આમાં ક્યાંય જલસા કરતો નથી દેખાતો.